પ્રીત ક્વેશ્ચન 2 માં શું કરવાનું છે? એ શું કરવાનું છે? નૈતિક એરિયા ઓફ ક્વોડ્રન્ટ ફાઇન્ડ કરવાનું. ક્વોડ્રન્ટ નો મતલબ તમને ખબર છે ને? એક આખો એટલે સર્કલના 4 ભાગ કરે ને તેમાંથી ચોથો ભાગ એમ. અને રેડિયસ લખેલી છે? રેડિયસ લખેલી છે કે નહીં લખેલી? તો રેડિયસ કેવી રીતના આવશે? રેડિયસ આપવા જોઈએ કે નહીં આ લોકો? હા, હવે રેડિયસ કેવી રીતના કરવું આપણે? ડિવાઈડ બાય 2 એવું બધું નહીં આવે. તને ડિવાઈડ બાય 2 ડિવાઈડ બાય 3 એવું જ આવડે ખાલી. જો આપણા જોઈ લો એરિયા ઓફ ક્વોડ્રન્ટ એટલે ફોર્મ્યુલા એવા છે ને, સર્કલના 4 ભાગ કરવાના. એરિયા ઓફ ક્વોડ્રન્ટ એટલે એવા સર્કલના 4 ભાગ કરે એટલે સર્કલના 4 ભાગ આવી રીતના થાય ને. એરિયા ઓફ સર્કલનો ફોર્મ્યુલા એવા 1/4 લખ્યું છે. તમે આના બદલે આવું લખે ને, ક્વોડ્રન્ટ એટલે તમને એવા ખબર હોય કે એવા 90 ડિગ્રીનો એંગલ બને, તો તમે જુઓ તો પહેલા ફોર્મ્યુલા લખો એવા, પછી ફોર્મ્યુલામાં થીટાને બદલે તમે 90 લખો, તો એના પરથી આ જ આવશે ને, આના પરથી આ જ આવી જાય ને ડાયરેક્ટ 90/360 એટલે 4 જ આવશે નીચે 1/4. તો તમે આયરુઆ નહીં લખો તો બી કંઈ નહીં, ડાયરેક્ટ આયરુઆ 1/4 લખી દો તો બી કંઈ નહીં. પણ રેડિયસ કેટલી છે? રેડિયસ લખેલી છે એમાં? રેડિયસ નહીં લખી તો શું કરું? સરકમ 22/7 નહીં આવે. સરકમફરન્સ આયરુઆ છે ને, સરકમફરન્સની વેલ્યુ કેટલી છે? 44 છે કે 22 છે કે શું છે? 22. તો સરકમફરન્સ એટલે મેં સી લખ્યું છે. સરકમફરન્સ એટલે સી, સી ની વેલ્યુ 22 સેન્ટીમીટર, તો આ બી 22. હવે વેલ્યુ મૂકી દઈએ તો 2, પાઈ ની વેલ્યુ 22/7, આર. હવે શું કરવાનું? આર ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો 22 આયરો આ સાઈડ જ છે. આ 7 ને આપણે ઉપર લખી દેવું અને 2 ને 22 ને નીચે લખું, તો આ 22 ને 22 આખા જ કટ થઈ ગયા. સારું પડે. તો આયરો આ 7/2 આવ્યું છે. આનો યુનિટ શું આવે? 3.5 ના સેન્ટીમીટર. આની વેલ્યુ 3.5 સિમ્પલી ડિવાઈડ કરે તો સેન્ટીમીટર. યુનિટ સેન્ટીમીટર. આ સેન્ટીમીટર હતું ને એટલે આ બી સેન્ટીમીટર. પણ તમે 3.5 નહીં લખો, તમે આ જ લખજો 7, કેમ કે 7 કટ થઈ જાય. આમાં 7 આવશે ને. એરિયા ઓફ ક્વોડ્રન્ટનું આપણે ફોર્મ્યુલા લખેલું છે 1/4 પાઈ આર સ્ક્વેર. પાઈની વેલ્યુ 22/7 અને આર ની વેલ્યુ એરિયા એટલે આ 7/2 ને 7/2. તો આ 7 ડાયરેક્ટ કટ થઈ જાય એટલે એમાં 7/2 વેલ્યુ આવતી હોય તો 7/2 જ લખવાની. હા, 2 ને 22 એક નંબર નીચે છે ને એક નંબર ઉપર છે, કટ થઈને અહીંયા 11 આવશે. પછી હવે આ 2 તો કટ નહીં થાય ને, કેમ કે 2 ને કટ કરવા વાળું અહીંયા 7 ને 11 પણ કટ નહીં થાય. હા, તો 11 ને 7 નો મલ્ટીપ્લાય 7/8 અને 4 ને 2 નું મલ્ટીપ્લાય તો કેટલું આવે? 11 ને 7 નું મલ્ટીપ્લાય 77/8 અને આ રહ્યું 8. ડિવાઈડ કરો નહીં, કરી દેમ મેં રવા લેવું કરી દેમ. શું આવે? 8 8 ઝા 64, 8 9 ઝા 72, પછી 5 અને આ બાજુ 0.08 એ 0 આવે. પોઈન્ટના ઉપર 0.86 ઝા 48, માઇનસ કરે તો 2 0, 8 2 ઝા 16, માઇનસ કરે તો 4 0, 8 5 ઝા 40. એટલા આન્સર આવ્યો છે 9.625. પણ તમે ફ્રેક્શનમાં આવ્યો ને તો પરફેક્ટ ડિવાઈડ નહીં થાય ને, પોઈન્ટમાં આવે ને તો તમે ફ્રેક્શનમાં લખો તો બી ચાલી જાય. તમે આ 77/8 જ રાખો. પરફેક્ટ ડિવાઈડ થશે ને તમે લખતા આન્સર. આનો યુનિટ શું આવે? આ શું છે? એરિયા છે ને, સેન્ટીમીટર અને આ સેન્ટીમીટર છે તો આ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. બસ જોઈ લો એકવાર, ખાલી તમે જોઈ લો. કંઈ ડાઉટ પૂછવાનો હોય તો પૂછી લો.